જય માતાજી મિત્રો, અમારા બીફ હોટેલમાં તમારું સ્વાગત છે। તો મારા બધા જ ગુજરાતી ભાઈઓ મજામાં હશો। તો મિત્રો આજે આપણે પેન્ટ એન્કર પેન્ટનું કટિંગ કરતા શીખીશું, બરોબર। તો કે મિત્રો એન્કર પેન્ટ હોય તો કઈ રીતે કટિંગ કરવું, બરોબર। તો મિત્રો જ્યારે આપણે વિડીયોની પહેલાં પણ મેં બનાવ્યો હતો, તો મિત્રો એમાં આપણે શું કર્યું હતું કે લંબાઈના માપથી આપણે પેન્ટનું કટિંગ કરતા શીખ્યા હતા, બરોબર। તો મિત્રો આજે આપણે એવું કરીશું કે આજે આપણે જે કમર છે, કમર એના માપે પેન્ટ કટિંગ કરતા શીખીશું, બરોબર। તો કે કમર હોય અને કમરને કઈ રીતનું પેન્ટ કટિંગ કરવું તો પણ પરફેક્ટ આવે, બરોબર। મિત્રો ઘણા લોકો શીટના ભાગે પણ કટિંગ કરતા હોય છે, ઘણા લોકો લંબાઈના ભાગે પણ કટિંગ કરતા હોય છે, ઘણા લોકો કમરના ભાગે પણ કટિંગ કરતા હોય છે, બરોબર। તો મિત્રો આજે આપણે કમરના ભાગે કટિંગ કરીશું, બરોબર। તો મિત્રો વિડીયોમાં બનાવ્યો તો તમને ખ્યાલ આવે। મિત્રો આજે હું તમને અમુક વસ્તુ એવી શીખવાડવાનો છું કે મિત્રો ખરેખર તમને ટેલરિંગમાં કામ આવશે, બરોબર। જો મિત્રો તમે ટેલરિંગ કટિંગ શીખતા હોય, બરોબર, કદાચ તમે નવા હોય તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે જ છે, બરોબર। અને મિત્રો જો તમને કટિંગ આવડતું હોય ને થોડા ઘણા જો તમને અમુક જગ્યાએ જો પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો એ પણ તમને થશે નહીં, બરોબર। તો મિત્રો ચલો વિડીયોને શરૂ કરીએ, બરોબર। તો મિત્રો આપણે દરેક વિડીયોમાં કહીએ છીએ કે પહેલાં તો આ રીતના એક સીધું નિશાન કરી દેવાનું, બરોબર। એ આ સીધું નિશાન કરી દીધું, રેડી। તો હવે આપણે શું કરીશું, તો મિત્રો આ રીતના સીધી પટ્ટી મૂકી દેવાની, બરોબર। તો મિત્રો પહેલાં તો તમે પેન્ટનું માપ સમજી લો તો તમને વધારે ખ્યાલ આવશે, બરોબર। તો મિત્રો જે પેન્ટની લંબાઈ છે, બરોબર, જે પેન્ટની લંબાઈ છે એ છે મિત્રો 35ની, કેટલાની 35, બરોબર। અને એની જે કમર છે એ છે મિત્રો 31.5, કેટલાની 31.5ની, બરોબર। અને મિત્રો જે એની જે આપણે શીટ કહીએ છીએ, જે હિપ, બરોબર, હિન્દીમાં હિપ કહેવામાં આવે છે, આપણે ગુજરાતીમાં શીટ કહીએ છીએ, બરોબર। તો એ મિત્રો છે એની 33ની, કેટલાની 33, બરોબર। અને મિત્રો જે એનો ઢીંચણ છે એ છે મિત્રો 15.5, બરોબર। અને જે એની મોડી છે એ છે મિત્રો 9.5, કેટલી 9.5। તો મિત્રો ધ્યાનથી જોજો, એની જે મોરી છે એ છે 9.5, બરોબર। તો મિત્રો તમને લાગતું છે કે 9.5 કેમ મોરી છે, તો મિત્રો તમે વિડીયોમાં બનાવો તમને ખબર પડશે કે 9.5 છે કઈ રીતના છે એમ, બરોબર। મિત્રો એની મોરી છે 9.5ની, બરોબર। તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, પહેલા તો આપણે આ રીતના પટ્ટી મૂકી અને 1.25 ઇંચ આપણે બારે ઓછું કરી દેવાનું છે, પટ્ટી બારે કાઢી દેવાની, બરોબર। જો દોઢનો બેલ્ટ તમે વાપરતા હોય મિત્રો, દોઢનો, તો મિત્રો 1.25 ઇંચ બારે ઓછું કરવાનું। અને જો તમે 1.25નો વાપરતા હોય તો મિત્રો તમારે કરવાનું 1, કેટલું 1 ઇંચ, બરોબર। હું મિત્રો દોઢનો બેલ્ટ વાપરું છું એટલા માટે હું 1.25 ઇંચ ઓછું કરીશ, બરોબર। અહીંયાથી 1.25 ઇંચ રાખી અને તમારે જે એની લટક, બરોબર, તો મિત્રો એની જે લટક છે એ છે મિત્રો 22.5ની, કેટલાની 22.5ની, બરોબર। તો મિત્રો એની જે લટક છે એ તમે સમજી લો કે આપણે 22.5ના અડધા કરવાના, કેટલા અડધા। તો મિત્રો 22.5ના જો આપણે અડધા કરીએ તો કેટલા થાય, તો મિત્રો 22 અને 2 પોઈન્ટ, 22 અને 2 પોઈન્ટ એટલે 22.5, બરોબર। કેટલું 11.5 આવે, રેડી। તો મિત્રો જો આપણે 22 હોય તો મિત્રો તમે આ 22.5 છે સમજી લો, એ 22.5, બરોબર। જો એના આપણે અડધા કરીએ તો કેટલા થાય, તો કે મિત્રો 11.5, બરોબર, કેટલા 11.5, રેડી। તો મિત્રો હવે 11.5 આપણે રાખી અને આ રીતના તમારે 1.25 ઇંચ તો ઓછું કરી દેવાનું, બરોબર। તો મિત્રો એ 11.5, બરોબર। અને મિત્રો તમારે 1.5 ઇંચ ઓછું કરી દેવાનું, બરોબર। કોઈ પણ પેન્ટ હોય તમારે 1.5 ઇંચ ઓછું કરી દેવાનું, બરોબર। અહીંયાથી 11.5 છે તો આપણે 1 ઇંચ ઓછું કરીએ તો કેટલા આવે 10.25, બરોબર। અને અડધો ઇંચ બીજું કરીએ એટલે કેટલું આવે તો કે
10.5 કેટલું 10.5 10માં 2 પોઈન્ટ ઓછું બરોબર આપણે 1.5 ઇંચ ઓછું કરી દીધું બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું એની લંબાઈ છે તો આપણે લંબાઈ આપણે નીકાળી દઈશું તો મિત્રો લંબાઈ એની છે 35 ની કેટલાની તો કે આ 35 ની લંબાઈ બરોબર અને આપણે શું કરીશું દરેક પેન્ટમાં આપણે 2 ઇંચ રાખીએ છીએ બરોબર પણ આ પેન્ટમાં આપણે શું કરીશું 1.5 ઇંચ જ રાખીશું કેટલું 1.5 ઇંચ બરોબર એ પણ મિત્રો હું તમને સમજાવીશ કે આપણે કેમ 1.5 ઇંચ રાખ્યું બરોબર તો મિત્રો 35 36 અને 36.5 કેટલું 36.5 આપણે 1.5 ઇંચ વધારે રાખ્યું બરોબર તો મિત્રો બીજી વસ્તુ કે ઢીંચણ નીકાળવા માટે તમારે અહીંયાથી શું કરવાનું છે તો આપણે હવે શું કરીશું કે જે આ નિશાન છે અને આ નિશાન બંને વચ્ચે આપણે પટ્ટી મૂકી દેવાની બરોબર તો આપણે ઢીંચણ નીકાળવા માટે હું તમને ખાસ બતાવીશ કે કેટલું આવે છે અહીંયાથી 25.5 બરોબર કેટલું 25.5 બરોબર તો કે 25 અને 2 પોઈન્ટ બરોબર તો આપણે એના જો અડધા કરીએ તો કેટલા થાય તો કે 12.5 અને 1 પોઈન્ટ કેટલું 12.5 ને 1 પોઈન્ટ બરોબર તો મિત્રો 12.5 ને 1 પોઈન્ટ છે તો આપણે શું કરીશું અહીંયાથી 11.5 ને 1 પોઈન્ટ 1 જ ઇંચ આપણે ઢીંચણનું નિશાન કરીશું કેટલું 1 જ ઇંચ કેમ કે મિત્રો તમને એવું થતું હશે કે અહીંયાથી જો સેન્ટરમાં માપીએ તો મિત્રો 2.5 ઇંચ નિશાન ઉપર કરવું પડે ઢીંચણનું કેટલું 2.5 ઇંચ પણ મિત્રો લંબાઈ બિલકુલ ઓછી છે બરોબર એન્કર પેન્ટ છે જો એ પ્રમાણે મિત્રો આપણે લેવા જઈએ તો મિત્રો સમજી લો કે 1 ઇંચ 2 ઇંચ અને 2.5 ઇંચ 2.5 ઇંચ મિત્રો જો આપણે કરીએ તો આટલે નિશાન આવે બરોબર અને 1 ઇંચ આટલે આવે છે બરોબર તો મિત્રો આ બંનેમાં તમે જોઈ લો કે આ 1 ઇંચ આપણે કર્યું છે અને આ 2.5 ઇંચ ઉપર બરોબર તો મિત્રો ઢીંચણ બહુ ઊંચો આવી જાય તો મિત્રો ઘણો ઊંચો આટલો બધો ગાળો હોય નહીં બરોબર જે લંગોટ અને ઢીંચણનો આટલો બધો ગાળો હોય નહીં કારણ કે બિલકુલ ઓછો છે બરોબર કારણ કે એ શા માટે કારણ કે મિત્રો લંબાઈ ઓછી છે એન્કર પેન્ટ છે એટલા માટે તો એન્કર પેન્ટ મિત્રો હોય જ્યારે પણ તમે એન્કરનું માપ લેતા હોય માપ લીધા પછી જ્યારે પણ તમે જે ઢીંચણનો જે વચ્ચે જે નિશાન કરો છો એ મિત્રો તમારે શું કરવાનું છે કે આ બંનેનું વચ્ચે સેન્ટર રાખી અને 1 જ ઇંચ તમારે ઉપર લેવાનું કેટલું 1 જ ઇંચ 2.5 ઇંચ લેવાનું નથી એન્કર પેન્ટની અંદર એન્કર પેન્ટ ના હોય તો મિત્રો 2.5 ઇંચ અને એન્કર પેન્ટ હોય તો મિત્રો 1 જ ઇંચ ઢીંચણ માપ તમારે કાઢવાનું છે બરોબર તો મિત્રો આ તો તમે ઢીંચણ વિશે સમજ્યા બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું સીધો નિશાન કરી દેવાનું છે મિત્રો એક નિશાન અહીંયા દોરી દેશું રેડી મિત્રો તો મિત્રો હવે આપણે શું કરીશું તો પહેલા તો તમે સમજી લો કે એની જે કમર છે કમર તો મિત્રો એની કમર કેટલાની છે આજે આપણે કમરના માપે પેન્ટ કટિંગ કરવાનું છે તો કે કમરના માપથી કઈ રીતના પેન્ટ કટિંગ કરવું બરોબર તો મિત્રો 31.5 ની કમર છે કેટલાની 31.5 ની તો પહેલા તો મિત્રો તમે આ ધારેથી 2 પોઈન્ટ નિશાન અંદર કરી દેવાનું બરોબર પરફેક્ટ આ રીતના એટલે મિત્રો અહીંયાથી તમારે રાખી દેવાનું પહેલા તો 1.5 ઇંચ કેટલું 1.5 ઇંચ બરોબર અને અહીંયાથી મિત્રો તમારે રાખવાનું 2 ઇંચ કેટલું અહીંયાથી 1.5 અને અહીંયાથી 2 ધ્યાનથી મિત્રો વિડીયો જોજો બરોબર તો તમને ખ્યાલ આવી જશે બરોબર તો મિત્રો અહીંયા 2 ઇંચ અને અહીંયા 1.5 ઇંચ તો તમારે શું કરવાનું છે અહીંયાથી તમારે કમરનું માપ લેવાનું છે કારણ કે આજે આપણે દરેક જ્યારે પણ આપણે વિડીયો જ્યારે બનાવતા હોય ત્યારે મિત્રો આપણે પહેલાં તો અહીંયાથી માપ લઈએ છીએ બરોબર કમરનું માપ આપણે પછી છેલ્લે લઈએ છીએ પણ મિત્રો આજે આપણે કમરનું માપ પહેલાં લઈશું એનું કારણ કે આજે આપણે કમરના માપે પેન્ટ કટિંગ કરવાનું છે બરોબર તો મિત્રો 2 ઇંચ આ રીતના રાખી અને તમારે કમર માપ લે કે કમર આપણે કેટલી લીધી તો કે 31.5 બરોબર જો 31.5 હોય તો મિત્રો 31.5 ના 4 ભાગ તમારે કરી દેવાના કેટલા 4 ભાગ બરોબર તો મિત્રો જોઈ લો કે
આ 31.5 બરોબર, 31.5 એના જો તમે 2 ભાગ કરો એટલે કેટલું થાય તો કે 15.16 કેટલું 15.16 15.5 અને 2 પોઈન્ટ બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું કે જે 15.5 અને જે 2 પોઈન્ટ હતા એના પણ આપણે અડધા કરી દેવાના છે બરોબર. તો મિત્રો 15.5 અને 2 પોઈન્ટના જો આપણે અડધા કરીએ તો કેટલા થાય તો સમજી લો કે એ 8માં 1 પોઈન્ટ ઓછું કેટલું આવે છે 8માં 1 પોઈન્ટ ઓછું બરોબર. તો મિત્રો આપણે પરફેક્ટ આ રીતના 8માં 8 જે નિશાન કર્યું છે 2 થી ત્યાંથી આપણે માપવાનું કે 8માં 2 પોઈન્ટ 1 જ પોઈન્ટ ઓછું 8માં 1 પોઈન્ટ ઓછું આ રીતના નિશાન કરી દેવાનું બરોબર. અને 1 ઇંચ મિત્રો આપણે રાખીશું વધારે કેટલું 8માં 1 પોઈન્ટ ઓછું અને 1 ઇંચ આપણે રાખીશું વધારે બરોબર. અડધો ઇંચ આ બાજુ સિલાઈ થશે ને અડધો ઇંચ આ બાજુ એટલે પરફેક્ટ કમર માપ આવી જાય બરોબર. તો મિત્રો કેટલું થયું આવ્યું તો કે સમજી લો કે 9માં 1 પોઈન્ટ ઓછું કેટલું 9માં 1 પોઈન્ટ ઓછું. તો હવે તમારે શું કરવાનું છે આ જ માપ એ આજે આ નિશાન છે ત્યાંથી આપણે માપવાનું છે તો કે એ આ 9માં 1 પોઈન્ટ ઓછું કેટલું 9માં 1 પોઈન્ટ ઓછું આપણે નિશાન કરી દીધું બરોબર. તો મિત્રો 1 ઇંચ 2 ઇંચ અને એ 2.5 ઇંચ 2.5 ઇંચ આપણે ઉમેરી દેવાનું છે. તો કેટલું થયું મિત્રો તો કે 22.5માં સોરી મિત્રો 11.5માં 1 પોઈન્ટ ઓછું કેટલું 11.5માં 1 પોઈન્ટ ઓછું. તો આપણે આ રીતના પરફેક્ટ નિશાન કરી દેવાનું બરોબર. 11.5માં 1 પોઈન્ટ ઓછું એટલે એ એની જે જોંગ જે સાથળ એ કેટલી થઈ તો મિત્રો તમે સમજી લો 22 અને 22.5 અને 2 પોઈન્ટ બરોબર. એ 11.5માં 2 પોઈન્ટ ઓછું એટલે તમે માપો એટલે કેટલી થયું 23.5 થઈ કેટલી 23.5 22 અને 2 પોઈન્ટ બરોબર. તો મિત્રો આ જે આપણે નિશાન કર્યું છે 11.5માં 1 પોઈન્ટ ઓછું. તો આ રીતના પરફેક્ટ મિત્રો પટ્ટી રાખી અને એનું અડધું નિશાન વચ્ચોવચ્ચ સેન્ટર આપણે નિશાન કરી દેવાનું બરોબર. આ મિત્રો ઓમ પટ્ટી રાખવાની અને જે આ નિશાન છે ત્યાંથી પણ મિત્રો આપણે આ રીતના વચ્ચોવચ્ચ સેન્ટર નિશાન કરી દેવાનું બરોબર. પટ્ટી આ રીતના જ રાખી અને એ જે સેન્ટર છે ત્યાં વચ્ચોવચ્ચ આપણે નિશાન કરી દીધું. રેડી મિત્રો. તો હવે શું કરીશું કે જે આ નિશાન છે આ નિશાન અને આ નિશાન આ ત્રણ નિશાનને આપણે મિલાવી દેવાના છે એ આ રીતના રેડી. એ આ રીતના બરોબર મિત્રો. હા થઈ ગયું. તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે આપણે અહીંયાથી ઢીંચણનું માપ લઈશું બરોબર. ઢીંચણનું તો મિત્રો ઢીંચણ કેટલાનો હતો તો કે 15.5નો કેટલાનો 15.5નો. તો આપણે 15.5ના 4 ભાગ કરવાના છે કેટલા 4 ભાગ બરોબર. તો મિત્રો 15 અને 15.5. તો મિત્રો તમારે શું કરવાનું 15.5ના 4 ભાગ કરી દેવાના. તો એ સમજી લો કે 15 બરોબર અને આ 15.5 રેડી મિત્રો. તો 15.5ના જો તમે અડધા કરો તો કેટલા થાય 7.5 બરોબર. અને 7.5ના જો તમે અડધા કરો તો કેટલા થાય તો કે 4માં 1 પોઈન્ટ ઓછું કેટલું 4માં 1 પોઈન્ટ ઓછું. તો મિત્રો તમારે આ રીતના પરફેક્ટ 4માં 1 પોઈન્ટ ઓછું આ રીતના નિશાન કરી દેવાના બાજુ બરોબર. અને આ બાજુ જો નિશાન કરો તો મિત્રો કેટલું થાય 7.5 કેટલું 7.5. 4માં 1 પોઈન્ટ ઓછું આ બાજુ નિશાન 4માં 1 પોઈન્ટ ઓછું આ બાજુ નિશાન એટલે 7.5 થાય. જુઓ મિત્રો રેડી એ પરફેક્ટ જુઓ. આ મિત્રો ઢીંચણનું માપ થઈ ગયું. હવે આપણે શું કરીશું મોરીનું માપ લઈશું બરોબર. તો જે આ વચ્ચે જે આપણે જે નિશાન સેન્ટર કર્યું છે ત્યાંથી જ આપણે મોરીનું માપ લઈશું બરોબર. તો મિત્રો મોરી વાની કેટલા હતી 9.5ની કેટલાની 9.5ની મોરી બરોબર. તો મિત્રો તમારે શું કરવાનું છે 9.5ના પણ તમારે અડધા કરી દેવાના છે આ 9.5 બરોબર. અને એના જો અડધા કરો તો કેટલા થાય તો કે 7.5
5, 5માં 2 પોઈન્ટ ઓછું. હવે એના પણ જો આપણે અડધા કરીએ, 5માં 2 પોઈન્ટ ઓછું જો એના અડધા કરીએ તો કેટલા થાય? તો કે 2.5માં 1 પોઈન્ટ ઓછું. તો મિત્રો પરફેક્ટ આપણે આ રીતના મૂકી દેવાનું. 2.5માં 1 પોઈન્ટ ઓછું આ બાજુ અને અહીંયાથી 2.5માં 1 પોઈન્ટ ઓછું આ બાજુ. બરોબર. તો મિત્રો મોરી કેટલાની થઈ? 9.5. કેટલાની? 9.5ની. બરોબર. તો મિત્રો હવે આપણે આ રીતના ફૂટ લઈ અને જે 9.5 છે એ નિશાન અને આ નિશાન, બરોબર, પરફેક્ટ આપણે આ રીતના મિલાવી દેવાનું આ રીતે. બરોબર. રેડી મિત્રો. હવે આપણે બીજું શું કરીશું? જે આ નિશાન છે એને પણ આ રીતના પરફેક્ટ મિલાવી દેવાની છે. રેડી મિત્રો. તો હવે આપણે શું કરીશું? આ પરફેક્ટ થઈ ગયું. બરોબર. તો આપણે મિત્રો હવે શું કરવાનું છે? જે આ ફૂટ છે, બરોબર, એના વડે આપણે જે આ નિશાન કર્યું છે એ નિશાનને આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું જોડી. બરોબર. હવે બીજું આપણે જે એની શીટ જે હિપ એ કેટલાની હતી? કે 33ની. કેટલાની? 33ની. તો મિત્રો અહીંયાથી આપણે હિપનું માપ લેવાનું. જ્યારે તમે પણ શીટનું માપ લેતા હોય ત્યારે મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે જે આ નિશાન છે ત્યાંથી તમારે 2.5 ઇંચ ઉપર નિશાન કરી જ પડે. કેટલું? 2.5 ઇંચ. બરોબર. અને ત્યાંથી જ આપણે શીટનું માપ લેવાનું છે. તો મિત્રો શીટ કેટલાની હતી? કે 33ની. બરોબર. જો 33ના આપણે 4 ભાગ કરી દેવાના. તો એના જો આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય? તો 8 અને 2 પોઈન્ટ. બરોબર. 8.25. તો અહીંયા આપણે 8.25 અને અડધો ઇંચ વધારે એટલે 9.25. 9.25 ઉપર આપણે નિશાન કરી દેવાનું છે. રેડી મિત્રો. તો આપણે શું કરીશું? જે આપણે ડોટ રાખ્યું હતું એ નિશાન અને જે આ 2 રાખ્યા હતા એ નિશાન એને આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેવાના છે. એ બરોબર મિત્રો. અને હવે શું કરીશું? અહીંયાથી આપણે દોઢ રાખીશું. કેટલું? 1.5 ઉપર આ નિશાનથી અહીંયા દોઢ કરી અને આ રીતના ગોળી પાડી દેવાની. બરોબર મિત્રો. તો કારણ કે વધારે પડતો જાડો વ્યક્તિ નથી, બરોબર, અને પેટ પણ વધારે એમનું નથી એટલે આપણે અહીંયા નોર્મલ શેપ પાડીશું. કેટલો? 2 થી 3 પોઈન્ટ. બરોબર. એ આ રીતના. રેડી મિત્રો. અને હવે આપણે શું કરીશું? અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2. કેટલા? 2. દરેક પેન્ટની અંદર આપણે 2.25 રાખીએ છીએ પણ અહીંયા આપણે રાખીશું 2. બરોબર. અને અહીંયા આપણે રાખીશું 7. કેટલું? 7 પોકેટિંગ માટે. બરોબર. તો મિત્રો જે આ 7 અને 2 આ રીતના આપણે ક્રોસ પોકેટિંગ માટે પણ થઈ ગયું. બરોબર. તો મિત્રો આ જો પરફેક્ટ તમને પેન્ટ કેવું લાગે છે જોઈ લો. બરોબર. મિત્રો જ્યારે પણ તમે કટિંગ કરતા હોય ત્યારે મિત્રો ધ્યાન રાખવાનું છે કે જો નીચે મોરી વધારે પડતી જો ફિટિંગ હોય, બરોબર, તો મિત્રો આપણે જ્યારે પણ ફૂટ મૂકીએ ત્યારે મિત્રો આ રીતના જ ફૂટ આવે. બરોબર. અને આ નિશાન અહીંયા આવે છે અહીંયા. બરોબર. આ રીતના મિત્રો આવે 1-1 પોઈન્ટ અંદર. બરોબર. પણ મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ જો 1-1 પોઈન્ટ આ રીતના અંદર રહેતું હોય તો મિત્રો આટલા સુધી નિશાન કરી અને પછી એક ક્રોસ અહીંયા કરી દેવાનું બંને સાઈડ. એટલે જ્યારે પણ તમે મોરી વાળો ત્યારે મિત્રો પરફેક્ટ અહીંયા બેસે. બરોબર. નક્કી મિત્રો તમે આ જો મોરી વાળશો એટલે અહીંયા ઓછું પડશે, અહીંયા આટલું ઓછું પડશે. બરોબર. અહીંયાથી આટલું. તો મિત્રો તમારે અહીંયા ચપટા પડશે. એ ના થાય એ માટે મિત્રો આપણે અંદર 12 ક્રોસ થોડું કાપડ કરી દેવાનું. રેડી મિત્રો. તો આપણે આગળના ભાગનું કમ્પ્લીટ મેં તમને
માપ લઈ અને સમજાવી દીધું. તો મિત્રો હવે આપણે શું કરીશું, ઓનું કટિંગ કરી લઈએ. બરોબર. અને મિત્રો પાછળના ભાગનું પણ હું કટિંગ કરવાનો છું. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો કારણ કે પાછળના ભાગમાં આપણે શું શું કરીશું એ પણ હું તમને સમજાવીશ. બરોબર. તો મિત્રો આ હતું એન્કર પેન્ટ કટિંગ. બરોબર. તો મિત્રો ચલો આપણે હવે શું કરીશું, કટિંગ કરી લઈએ. બરોબર. રેડી મિત્રો, આપણે આગળના ભાગનું કટિંગ કરી લીધું. હવે આપણે શું કરીશું, પાછળનો ભાગ કટિંગ કરીશું. બરોબર. રેડી મિત્રો, આપણે પાછળનો ભાગ કટિંગ કરવા માટે ઉપર આગળનો ભાગ મૂકી દીધો છે. બરોબર. તો મિત્રો આપણે હવે શું કરીશું, તો મિત્રો અહીંયા આપણે રાખીશું 1.25. કેટલું? 1.25. દરેક પેન્ટની અંદર મિત્રો આપણે અહીંયાથી 1.5 રાખીએ છીએ. કેટલું? 1.5. પણ મિત્રો એન્કર પેન્ટ છે એટલે મિત્રો અહીંયા આપણે રાખીશું 1.25. કેટલું? 1.25. બરોબર. અને મિત્રો અહીંયાથી આપણે રાખીશું 1.5. કેટલું? 1.5. અહીંયા તો મિત્રો આપણે 1.5 જ રાખીશું. બરોબર. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2.5. કેટલું? 2.5. રેડી મિત્રો, અહીંયાથી આપણે 2.5. અને અહીંયાથી આપણે મિત્રો રાખીશું 1 ઇંચ. કેટલું? 1 ઇંચ. રેડી. અને મિત્રો અહીંયા આપણે 1/2 ઇંચ નિશાન આ બાજુ કરી દેવાનું. કેટલું? 1/2 ઇંચ. અને ત્યાંથી આપણે કમર માપવાની છે. તો કે 31.5 ની કમર હતી તો 8માં 1 પોઈન્ટ ઓછું. બરોબર. અને 1.25 ઇંચ વધારે. રેડી. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2 ઇંચ. બરોબર મિત્રો. અને બીજું વસ્તુ મિત્રો કે આ વસ્તુ તો મિત્રો ક્યારેય તમારે ભૂલવું નહીં. બરોબર. આજે હું તમને જે બતાવું છું એ તો તમારે ક્યારેય ભૂલવું નહીં. જે આગળના ભાગનો જે આ ખૂણો છે એ આ ખૂણાથી આ રીતના જે ઢીંચણનો જે વચ્ચેનું સેન્ટર છે માપી દેવાનું. કેટલું આવે છે? 21. કેટલું? 21. બરોબર. મિત્રો ઘણા લોકો શું કરતા હોય તમે ધ્યાનથી સમજો કે જે આપણે આગળનો ભાગ મૂકીએ બરોબર એના જ બરોબર કમ્પ્લીટ લેવલ કટિંગ કરી લેતા હોય છે. બરોબર. લેવલ ટુ લેવલ કટિંગ કરી લે. પણ તમે સમજો કે મિત્રો જો આપણે એના લેવલ કટિંગ કરીએ તો શું થાય અને એનું પરફેક્ટ જે માપ છે એ સમજો તો શું થાય. તો મિત્રો જે આપણે ઢીંચણ વચ્ચોવચ્ચ જે સેન્ટર છે બરોબર એને તમે આ રીતના ક્રોસ કરો તો અહીંયા કેટલું ગમે સમજી લો કે 21 કે 20 આવે છે. બરોબર. આ સેન્ટરથી અહીંયા 20 આવે છે. બરોબર. તો મિત્રો આ જ સેન્ટરથી અહીંયા 20 અહીંયા આવવું જોઈએ. અહીંયા ના આવે તો આટલે આવે તો એટલે પણ લાવવું જોઈએ. બરોબર. તો મિત્રો શું કરવાનું છે, આ જે ઉપર જે નિશાન આપણે પરફેક્ટ જે લંબાઈ છે જે ખૂણો ત્યાંથી માપી લેવાનું. કેટલું આવે છે અહીંયા? 21. કેટલું? 21. તો મિત્રો અહીંયા આપણે શું કરીશું, પરફેક્ટ 21 રાખીશું. બરોબર. 21. અને બીજું શું કરવાનું તમારે, અહીંયા આપણે 1/2 ઇંચ વધારે રાખીશું. કેટલું? 1/2 ઇંચ. એ આ રીતના. બરોબર. તો મિત્રો તમે સમજતા છો કે કેમ તમે જે અહીંયા 21 આવે છે તો અહીંયા તમે આ નિશાનથી અહીંયા જો 21 કેમ ના રાખ્યું, 1/2 ઇંચ કેમ વધારે રાખ્યું, તો એ પણ મિત્રો હું તમને સમજાવીશ. બરોબર. તો મિત્રો કે આપણે અહીંયા જે 21 આવતું હતું તો અહીંયા આપણે કેમ 1/2 ઇંચ વધારે રાખ્યું એ પણ મિત્રો હું તમને સમજાવીશ. તમે ધ્યાનથી વિડીયો જોજો.
પહેલા તો મિત્રો આ રીતના આપણે સીધું નિશાન કરી દેવાનું, બરાબર. જે શેપ વાળી ફૂટ હોય એનાથી કરો તો જ ચાલે, સીધી ફૂટ હોય તો પણ ચાલે, પણ નોર્મલ ક્રોસ હોય એનાથી જો તમે નિશાન કરો તો વધારે સારું, બરાબર. તો મિત્રો સીધી ફૂટથી આપણે અહીંયા સીધું એક નિશાન લાઇનિંગ દોરી દેવાની, બરાબર. અહીંયા પણ દોરી દેવાની, બરાબર. અને અહીંયા પણ નિશાન દોરી દેવાનું. રેડી. તો મિત્રો જે આ નિશાન છે 2.5 અને આ 1.25 ઇંચ આપણે જે રાખ્યું હતું એને આપણે શું કરવાનું છે, પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું છે. આ રીતે રેડી. તો મિત્રો આ નિશાન અને જે ડોટ રાખ્યું હતું એને પણ આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું છે. જો મિત્રો આ પણ થોડો અંદર ખૂણો આવે છે તો આપણે એને શું કરીશું, એને પણ આપણે સીધું આ રીતના કરી દેવાનું છે. એ આ રીતના રેડી મિત્રો. તો મિત્રો આ રીતના ફૂટથી આપણે આ નિશાન કર્યું છે એ નિશાનને આપણે જે પોકડીનું જે આપણે ટૂંકા માર્યા છે ત્યાં સુધી આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું. એ આ રીતના રેડી મિત્રો, પરફેક્ટ મળી ગયું. મિત્રો ધ્યાનથી તમે જોજો કે આપણે અહીંયા જે આપણે 21 આવતું હતું, બરાબર, અને અહીંયા આપણે રાખ્યું 21.5, અડધો ઇંચ વધારે. એ શા માટે રાખ્યું? કારણ કે મિત્રો આપણે આગળના ભાગમાં આપણે આ બાજુથી આપણે 3 પોઈન્ટ ઓછું ખાડા ઉતારીને કાપ્યું હતું, બરાબર. તો મિત્રો એ 3 પોઈન્ટ મતલબ ગણી લો અડધો ઇંચમાં 1 પોઈન્ટ ઓછું, બરાબર. તો અહીંયા મિત્રો આપણે અહીંયા જે અડધો ઇંચ આપણે ઓછું કરો છો એ અડધો ઇંચ અહીંયા પૂરું કરવું પડે, બરાબર. કારણ કે જો તમે અડધો ઇંચ અહીંયા પૂરું ના કરો તો મિત્રો પરફેક્ટ એનું જે લેવલ છે એ નીકળે નહીં. એટલા જ માટે આપણે જે આ અહીંયા જે લંબાઈ ત્યાંથી જે નીકળે છે એ પરફેક્ટ લંબાઈ અને જે આપણે આ અડધો ઇંચ અહીંયા ઓછું કરીએ છીએ એ નિશાન કમ્પ્લીટ અહીંયા અડધો ઇંચ વધારે ઉમેરી દેવાનું, એટલે પરફેક્ટ તમારો જે લંગોટ ને પરફેક્ટ બધું નીકળી જાય, બરાબર. તો આ મિત્રો તમે સમજી લીધું. તો મિત્રો હવે આપણે શું કરીશું, આ તો મિત્રો હું ક્યારેય દોરતો નથી પણ સ્પેશિયલ જ્યારે કટિંગ કરીશું ત્યારે જ હું દોરું છું તમને સમજાવવા માટે, બરાબર. તો આપણે જે આ સીધું આ રીતના કરી દેવાનું, જે આટલે જે આગલા ભાગનો છે ત્યાંથી આપણે આ મિલાવી દેવાનું, બરાબર. અને એક આ રીતના ક્રોસ કરી દેવાનું. રેડી મિત્રો. તો મિત્રો આપણે કટિંગ કરીશું અહીંયાથી. ધ્યાનથી મિત્રો જોજો, આપણે જ્યારે કટિંગ કરીશું ત્યારે મિત્રો આપણે અહીંયાથી જ કટિંગ કરીશું, બરાબર. અને અહીંયાથી આપણે આ રીતના ગોળી પાડવાની છે અને અહીંયા મિત્રો આટલું કાપડ વધારે રહેશે, બરાબર. અને આપણે જે સિલાઈ કરીશું ત્યારે મિત્રો આપણે અહીંયાથી કરીશું, એટલે પરફેક્ટ અહીંયાથી ગોળી પડી જાય, બરાબર. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં તમે જણાવજો, કારણ કે મિત્રો તમે વિડીયો તો જોશો મિત્રો તમારી કોમેન્ટ બહુ ઓછી આવે છે, બરાબર. તો મિત્રો વિડીયો જો તમને સારો લાગતો હોય અને મિત્રો જો અમારું સમજાવવાની જો તમને રીત પણ જો સારી લાગતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો. અને તમે કયા ગામથી જુઓ છો એ પણ મિત્રો કોમેન્ટ કરજો તો મને ખબર પડે. અને મિત્રો જો મારા ગુજરાતી ભાઈઓનો જો મને સપોર્ટ હશે તો મિત્રો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું, કારણ કે મિત્રો આપણા ગુજરાતીમાં બિલકુલ ઓછા વિડીયો મતલબ કોઈ બનાવતું ખાસ નથી, કારણ કે અમુક લોકો મિત્રો એવું સમજતા હોય છે કે કોઈને હાથ કાપીને આપવા નહીં, બરાબર. એટલે મિત્રો કોઈ સમજાવતા નથી, કટિંગના વિડીયો કોઈ બનાવતા નથી. પણ મિત્રો એવું હોતું નથી કે તમારી જોડે જો જ્ઞાન હોય તો મિત્રો જ્ઞાન આપવાથી જ્ઞાન વધે, કોઈ દિવસ ઘટતું નથી. એટલે મિત્રો જો તમારા કારણે કોઈ વ્યક્તિ આગળ વધતો હોય, કંઈક બની શકતો હોય, કંઈક કરી શકતો હોય તો મિત્રો જેટલી બને એટલી મદદ કરવી જરૂરી છે, બરાબર. તો મિત્રો હું તમારા માટે ખાસ વિડીયો બનાવું છું મહેનત કરી. અને મિત્રો તો મિત્રો તમે સારી કોમેન્ટ કરજો અને મિત્રો તમને વિડીયો કેવો લાગે છે એ પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ મિત્રો જો પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો, હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, આનું કટિંગ કરી લઈએ, બરાબર. ના કે મિત્રો કદાચ હું હાલ કટિંગ ના કરું અને તમને એમ કહ્યું કે મિત્રો ચલો આપણે હવે આટલેથી એન્ડ પૂરો કરીએ તો મિત્રો તમને શું લાગશે કે પાછળનો ભાગ કટિંગ ના કર્યો તો પાછળના ભાગમાં કંઈક એમને અલગ અલગ
આગા પાછું કરીને પછી કટિંગ કર્યું હશે, પણ મિત્રો એવું નથી. હું જે કરું છું એ રિયલ તમને બતાવું જ છું, બરાબર. કારણ કે મિત્રો આપણે એવું નથી કે હું વેચાતું કાપડ લઈ અને કોઈ વેસ્ટર્ન કાપડ હું તમને કટિંગ કરીને બતાવતો નથી. જે મારા કસ્ટમરના જે કપડાં છે એ જ કટિંગ કરી હું તમને એના ઉપર બતાવું છું, બરાબર. તો એ તો મિત્રો હું કંઈ આગા પાછું તો કરતો નહીં હોય, બરાબર. એટલા માટે હું મિત્રો કટિંગ કરીને જ તમને બતાવું છું, બરાબર. એટલા માટે મારો મોટો વિડીયો બનશે મિત્રો, બરાબર. તો મિત્રો આપણે શું કરીશું, આપણે કટિંગ કરી લઈએ, બરાબર. બરોબર મિત્રો, આપણે કટિંગ પણ કરી લીધું, બરોબર. કારણ કે મિત્રો ઘણા લોકો અહીંયાથી 1 ઇંચ 1.5 ઇંચ વધારે કાપડ રાખવું હોય તો પણ તમે રાખી શકો છો, બરોબર. પણ મિત્રો હું તમને બતાવવા માટે કદાચ અમુક વિડીયો મેં રાખ્યું છે, બાકી હું રાખતો નથી, બરોબર. એ મિત્રો હું શા માટે નથી રાખતો એનું કારણ કે મિત્રો મારે કોઈ દિવસ, બરોબર, માતાજીની દયાથી મારે કોઈ દિવસ એવો પ્રોબ્લેમ નથી થયો કે ક્યારે પણ પેન્ટને ખોલવાનો વારો આવ્યો હોય, બરાબર. મારું માપ અને મારું કટિંગ પરફેક્ટ જ હોય, બરાબર. એટલે મિત્રો ક્યારેય મારે ખોલવાનો વારો આવતો નથી. મારું માપ પરફેક્ટ જ હોય. કસ્ટમરને કપડાં મારા પરફેક્ટ ફિટિંગમાં આવી જાય છે, એટલા માટે હું ક્યારેય મિત્રો પેન્ટ કે શર્ટ ક્યારેય મારે ખોલવાનો વારો આવતો નથી. એટલા માટે મિત્રો હું કાપડ રાખતો નથી, બરોબર. કારણ કે નકે મિત્રો ઘણા લોકો અહીંયા 1-1.5 ઇંચ રાખતા પણ હોય છે, બરોબર. પણ મિત્રો હું રાખતો નથી, કારણ કે તમને વિડીયોમાં કદાચ બતાવવા માટે હું રાખતો હોઉં છું, બરોબર. તો મિત્રો આ હતું મારું પેન્ટનું કટિંગ, બરોબર. બીજું કે મિત્રો આપણે જે આ 9.5 જે મોરી રાખી હતી, કેટલી 9.5, એ મિત્રો આપણે જે માપ હતું એ પ્રમાણે મોરી બહુ ઓછી છે, બરોબર. જે નાના છોકરાની મોરી હોય એવડી જ મોરી છે અને પેન્ટ છે મોટા વ્યક્તિનું, બરોબર. તો મિત્રો સમજો કે 9.5 મોરી છે. તો હવે આપણે આમાં શું કરીશું, તો મિત્રો અહીંયા આપણે ચેન નાખવાની છે. શું નાખવાનું છે? ચેન, બરોબર. પેન્ટમાં મિત્રો મોરીમાં ચેન નાખવાની છે. એટલે મિત્રો ચેન પણ નાખવાની અલગ અલગ રીત હોય છે. મિત્રો જ્યારે તમે ચેન નાખતા હોય તો મિત્રો ચેન જ્યારે પણ આપણે બંધ કરીએ ત્યારે મિત્રો ચેન બિલકુલ દેખાવી જોઈએ નહીં, બરોબર. એ રીતની ચેન નાખવી જોઈએ કે જ્યારે પણ કસ્ટમર પેન્ટ ચેન ખોલી અને જ્યારે પેન્ટ પહેરે અને જ્યારે ચેન બંધ કરે એટલે બિલકુલ બારે ચેન દેખાવી જોઈએ નહીં. એ રીતનું મિત્રો ચેન નાખવી જોઈએ. મિત્રો તમને કદાચ એવું શીખવું હોય તમારે તો મિત્રો મને કોમેન્ટ કરજો, તો હું એના માટે સ્પેશિયલ મોરીમાં ચેન નાખવાનો વિડીયો બતાવીશ, બરોબર. તો મિત્રો અમારા વિડીયોમાં બસ આટલું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ.